હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. સીપીયુ અતિશય ઝડપે કામ કરે છે, તેમ છતાં તે મૂળભૂત રીતે બે સંખ્યાનો સરવાળો કરવો કે બે સંખ્યાનો ગુણાકાર કરવો વગેરે જેવા સરળ કાર્યો કરી શકે છે, તેનાથી વધારે નહીં. તેના પાયાના આ સામર્થ્ય વડે સંખ્યાનું ઇનપુટ કરવું, સંખ્યાનું આઉટપુટ કરવું અથવા લખાણના અક્ષરોને કેપિટલમાં ફેરવવા કે સ્ક્રીન ઉપર કોઈ ઇમેજ પ્રદર્શિત કરવી જેવા અતિ સરળ કાર્યો સૂચનાઓની શ્રેણી વડે થાય છે. એટલે કે કોમ્પ્યુટરની અંદર તમે બે સંખ્યાનો ગુણાકાર કરતા હોય, બરાબર, બે સંખ્યાનો સરવાળો કરતા હોય, બધા સરળ કાર્યો કરી શકો છો જે સીપીયુ ફટાફટ કરે છે. એ પછી તમને અહીંયા કહે છે કે કોઈ પણ તમારું લખાણ હોય કે અથવા તમે કોઈ સંખ્યાનું ઇનપુટ લીધું હોય, એનું આઉટપુટ આપવું હોય, કે કોઈ સંખ્યાને તમારે કોઈ લખાણ હોય એને તમારે કેપિટલમાં ફેરવવી હોય કે સ્ક્રીન ઉપર કોઈ ઇમેજ લાવવી હોય, તો એ બધું તમારે સૂચનાની શ્રેણી વડે થાય. એટલે કે તમે જેમ કોમ્પ્યુટરને સૂચના આપો, એટલે કે જો તમારે એની અંદર કોઈ ચેન્જ કરવું હોય તો તમે એની અંદર રાઇટ ક્લિક કરીને તમારે જે ઓપ્શન હોય એની અંદર સિલેક્ટ કરીને તમે કરી શકો છો. એટલે તો એ તમારે એ શું કહેવાય, સૂચના આપી કહેવાય. તો કમ્પ્યુટરમાં આ ઉપરાંત સંખ્યાબંધ એકમો જેવા કે કીબોર્ડ, માઉસ, મોનિટર, હાર્ડ ડિસ્ક, ઓપ્ટિકલ ડિસ્ક, પ્રિન્ટર અને બદલી શકાય તે પ્રકારના અન્ય સાધનો હોય છે. એટલે કોમ્પ્યુટરની અંદર આ બધા અલગ અલગ સાધનો હોય છે: કીબોર્ડ, માઉસ, મોનિટર, હાર્ડ ડિસ્ક, ઓપ્ટિકલ ડિસ્ક, પ્રિન્ટર, બરાબર, આવું બધું. તો આ એકમોના સંચાલન માટે મૂળભૂત સૂચનાઓની લાંબી અને અટપટી શ્રેણીઓનો અમલ કરવાની જરૂર પડે છે. અદ્યતન કોમ્પ્યુટર સિસ્ટમમાં સીપીયુ, મેમરી, સેકન્ડરી સ્ટોરેજ, નેટવર્ક, પેરિફેરલ ડિવાઇસીસ વગેરે જેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક સાધનો હોય છે. એટલે કે કોમ્પ્યુટરની અંદર સીપીયુ હોય છે, એની અંદર સીપીયુ પછી મેમરી હોય છે, સેકન્ડરી સ્ટોરેજ હોય છે, નેટવર્ક હોય છે, બરાબર, એવા અલગ અલગ પ્રકારના સાધનો હોય છે. તો કેટલીક વખત વિવિધ પ્રવેશ હકો સાથેના સંખ્યાબંધ ઉપયોગકર્તાઓ વતી એક સાથે ચાલતા અનેક પ્રોગ્રામ્સ આ સર્વ એકમોનો ઉપયોગ એકસાથે કરે છે. આથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે કોઈ એવી સત્તાની જરૂર છે કે જે આ એકમોના નિયંત્રણનું કાર્ય કરે અને તેને વાપરવા માટે મધ્યસ્થી કરે. તો ઉપર જણાવેલા કાર્યો કરવા માટે કોઈ પણ પ્રકારના સોફ્ટવેર વિના કમ્પ્યુટર પ્રત્યક્ષ રીતે એક નિરર્થક એકમ જ બની રહે છે, કારણ કે તેની પાસે ઉપયોગકર્તા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવા માટેનો પાયારૂપ સેતુ જ હોતો નથી. ઉપયોગકર્તાને કમ્પ્યુટર વાપરવાનો સુસંગત અનુભવ આપવા માટે મનુષ્ય કમ્પ્યુટર વચ્ચેની સામાન્ય ક્રિયા પ્રતિક્રિયા માટે એક સમાન માળખાની જરૂરત રહે છે. કમ્પ્યુટર વાપરવાનું સરળ બનાવવા માટે આવા માળખાએ અનેક પ્રકારના સારાંશ અને રૂપક પૂરા પાડવા જોઈએ. ફાઇલ સિસ્ટમમાં મેટાફોર એક આવા પ્રકારનું ઉદાહરણ છે, જેની વિગતવાર ચર્ચા આપણે આ પ્રકરણમાં પછી કરીશું. આ બધી જરૂરિયાત સંતોષવા માટે ઓપરેટિંગ સિસ્ટમ મોજૂદ છે. એટલે કે આ બધી જે તમારી જરૂરિયાત છે એ જરૂરિયાત માટે તમારે ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ. તે સંપૂર્ણ સિસ્ટમ ઉપર નિયંત્રણ કરતી હોવાથી કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે સૌ પ્રથમ આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવે છે. એટલે કે તમે ગમે ત્યારે કોમ્પ્યુટર ચાલુ કરો તો તમે તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ 7 હોય, વિન્ડોઝ 10 હોય, ઉબુન્ટુ હોય, બરાબર, તો ગમે ત્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો એટલે ઓટોમેટિક શું ચાલુ થાય, પહેલાં ઓપરેટિંગ સિસ્ટમ જ ચાલુ થાય. એના પછી ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થયા પછી તમે જેમ કમ્પ્યુટરને સૂચના આપશો એ પ્રમાણે એ કામ કરશે. એ ડાયરેક્ટલી ઓટોમેટિક બધું કામ નહીં કરે, બરાબર. તો સૌ પ્રથમ જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો એટલે સૌ પ્રથમ તમારા કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થાય. તો ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે? તો ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરનાર, સ્ત્રોત ફાળવનાર અને વારંવાર વપરાતી સામાન્ય સેવાઓનો પ્રબંધ કરનાર એક સોફ્ટવેર છે. સરકારની જેમ તે કમ્પ્યુટરના આ કાર્યો નિર્વિઘ્ને અને ઘણું કરીને મુશ્કેલી વગર થાય તેની ખાતરી કરી આપે છે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે કે એક સિસ્ટમ છે, કોમ્પ્યુટરની સિસ્ટમનું નિયંત્રણ કરે છે. એની અંદર જે તમારા સાધનો ફાળવેલા હોય, વારંવાર તમારે જે સામાન્ય સેવાઓ યુઝ થતી હોય, બરાબર, તે બધું તમે ઓપરેટિંગ સિસ્ટમની અંદર જોઈ શકો છો. તો ઓપરેટિંગ સિસ્ટમ પણ એક પ્રકારનો સોફ્ટવેર જ છે. ધારો કે આપણે જે એપ્લિકેશનો વાપરીએ છીએ, બરાબર, બધી
તો કોઈ પણ એપ્લિકેશન વાપરીએ છીએ તો એ એપ્લિકેશન ક્યારે તમે વાપરો છો કે એ જે એક પ્રકારનું સોફ્ટવેર છે એ સોફ્ટવેર બનાવીએ અને જ્યારે તમે એને ઓપન કરશો ત્યારે પછી એની અંદર તમે અલગ અલગ પ્રકારે એમાં જે પ્રમાણે સૂચના આપશો એ પ્રમાણે તમે યુઝ કરી શકશો. તો અહીંયા તમને કહે છે કે કમ્પ્યુટરના કાર્યો એટલે કે જેમ સરકાર હોય તો સરકાર તમને શું, અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે સરકારનું, તો સરકાર તમને શું, તમે કદાચ કોઈ પ્રોબ્લેમ લઈને ગયા હોય સરકાર જોડે તો સરકાર તમને શું કહે કે તમારું કામ નિર્વિઘ્ન વિઘન વગર થઈ જશે અને મુશ્કેલી પણ ઓછી આવશે, બરાબર, એવી તમને ખાતરી આપે. તો એવી જ રીતે કોમ્પ્યુટરનું પણ એ જ કામ છે કે ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે ચાલુ થાય તો એ કંઈ પણ કારણ વગર, કોઈ પણ વિઘન વગર અને કોઈ પણ મુશ્કેલી વગર તમારી ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થાય એની ખાતરી આપે છે. પછી છે કોમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયા. તો જ્યારે કમ્પ્યુટરને વીજળી આપીને ચાલુ કરવામાં આવે છે ત્યારે સીપીયુ આખી સિસ્ટમનું નિયંત્રણ લે છે. એટલે કે જ્યારે તમે વીજળી એટલે કે તમે પ્લગ ભરાવો છો અને સ્વિચ ચાલુ કરો છો ત્યારે તો એ આખી સિસ્ટમને તમે જ્યારે સ્વિચ ચાલુ કરશો એટલે સીધું જે સીપીયુ છે એ સીપીયુ આખી સિસ્ટમનું નિયંત્રણ એની જોડે લઈ લે છે. તે તેના સર્વ ઘટકોને વિદિત અને તુરંત વાપરી શકાય તે હાલતમાં લાવીને પોતાને પ્રારંભિક સ્થિતિમાં લાવી દે છે. હવે તે એક એવા વાહનની સ્થિતિમાં છે કે જેનું ઇગ્નિશન ચાલુ કરેલું છે અને તે ચલાવવા માટે તૈયાર છે. એટલે કોમ્પ્યુટર તમે જ્યારે ચાલુ કરો ત્યારે થોડીક વાર થાય ત્યાં સુધી ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થાય છે. એટલે એનો મતલબ એવું છે કે તમે જ્યારે સીપીયુ તો ચાલુ જ કરો છો પણ એ પહેલાં તમારે પ્લગઇન માટે સ્વિચ તો ચાલુ કરવી પડે ને. તો સ્વિચ ચાલુ કર્યા પછી જ્યારે સીપીયુ બધું નિયંત્રણ લે છે ત્યારે તમે સીપીયુની અંદર સીપીયુની સ્વિચ દબાવો છો. તો એ જ્યારે સીપીયુની સ્વિચ દબાવો છો ત્યારે એ તમને કહે છે, બરાબર, કે એનું જે પ્રોસેસ છે પ્રોસેસ ચાલુ થાય છે. પણ અહીંયા પછી તમને કહે છે કે જે વાહનની એક ઉદાહરણ આપેલું છે કે વાહન એક હોય, ગાડી હોય તો એને ગાડી તમે ચાલુ કરો તો એ ચલાવવા માટે તો તૈયાર છે પણ એને જે ચલાવવાવાળું છે એ, બરાબર, તો એના માટે કમ્પ્યુટરમાં રોમ નામની કાયમી મેમરી હોય છે. એટલે કે કોમ્પ્યુટરની અંદર રોમ નામની મેમરી હોય છે જેને રીડ ઓનલી મેમરી કહેવાય છે. તો પર્સનલ કોમ્પ્યુટરમાં ઘણી વખત રોમને એટલે કે બાયોસ કે ફક્ત બાયોસ કહેવામાં આવે જે છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ કહેવામાં આવે છે, જેને પ્રારંભિક પ્રોગ્રામ હોય છે. એટલે કે તમે જ્યારે કોમ્પ્યુટરની સ્વિચ ચાલુ કરો છો એટલે એ સીપીયુ બધું નિયંત્રણ લઈ લેશે. સીપીયુ નિયંત્રણ લે એટલે રોમમાં જશે, રોમની અંદર જે મેમરી હશે એ વાંચશે. એ પછી એની અંદર જે બાયોસ છે ઇનપુટ આઉટપુટ સિસ્ટમ માટે એ જે પ્રોગ્રામ છે એ ચાલુ થશે. એ પ્રોગ્રામ ચાલુ થાય એટલે એને પોસ્ટ કહેવામાં આવે છે. તો તે કમ્પ્યુટરના તમામ ઘટકો અને એકમોની પ્રાથમિક તપાસ કરે છે જેથી તે ઉપયોગમાં લઈ શકાય તે માટે તૈયાર થઈ જાય. એટલે કે એની અંદર બધું ચેક થાય કે કોઈ પ્રોગ્રામ તમારે કામ છે કે નહીં, બરાબર, તો એ તમે અહીંયા યુઝ કરી શકો છો કે તમારે એના કોઈ પણ એમાં કોઈ એરર નથી, એમને તમારી ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થઈ શકે છે. તો આ પછીનું પગલું જોડેલા સ્ટોરેજ ડિવાઇસમાંથી ઓપરેટિંગ સિસ્ટમ શોધવાનું છે. તે પછી તેને પસંદ કરી તેને મેમરીમાં લાવી તેનો અમલ કરવાનું છે. એટલે કે જ્યારે પોસ્ટમાં જશે, પોસ્ટની અંદર જે ઘટકો છે એની તપાસ કરશે, એની અંદર ઉપયોગમાં લઈ શકાય તે માટે એનું જોશે કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. જો કંઈ પ્રોબ્લેમ નહીં હોય તો સ્ટોરેજ ડિવાઇસમાં ઓપરેટિંગ સિસ્ટમ હશે. ઓપરેટિંગ સિસ્ટમને શોધીને તે ઓપરેટિંગ સિસ્ટમને ચાલુ કરશે એટલે કે લોડ કરશે મેમરીની અંદર, બરાબર. તો એક વખત ઓપરેટિંગ સિસ્ટમનો અમલ આરંભ થાય પછી તે સમગ્ર કોમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરે છે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એક વખત ચાલુ થઈ જાય પછી આખું જે કોમ્પ્યુટર છે, બરાબર, એ કોમ્પ્યુટર આખી સિસ્ટમનું નિયંત્રણ કરે છે. તો જે તે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થતી આ આખી પ્રક્રિયાને કોમ્પ્યુટરનું બૂટિંગ કહેવામાં આવે છે. તો જે ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થાય છે, બરાબર, એ આખી જે પ્રોસેસ થઈ એ આખી પ્રોસેસને શું કહેવામાં આવે છે? બૂટિંગ. જુઓ એકવાર ફરીથી અહીંયા કે પહેલાં આપણે સ્વિચ ચાલુ કરીએ, વીજળી મીન્સ જે પાવર હોય, બરાબર, એનર્જી એની જે હોય આપીએ, તો એ જ્યારે આપીએ વીજળી ત્યારે સીપીયુ નિયંત્રણ લઈ લે, બરાબર, પછી એ ચાલુ થવા માટે તૈયાર હોય
પણ એને ચલાવવાવાળું કોણ છે? એટલે કે તમે ધારો કોમ્પ્યુટર ચાલુ તો કરી દો, બરાબર, ચાલુ કરીને તમે જતા રહો, તો કોમ્પ્યુટર ઓટોમેટિક તો સ્ટાર્ટ નથી થવાનું ને. તમારે એને બેસીને જ્યારે તમે એને ચાલુ કરો, તમે એને જે આ પ્લગ છે, બરાબર, પ્લગ તમે ભર્યું, ત્યાં સ્વિચ બી પાડી દીધી, પણ સીપીયુની અંદર તમે જ્યાં સુધી એની જે પાવર કી છે, પાવર કી જ્યાં સુધી ચાલુ ના કરો ત્યાં સુધી કોમ્પ્યુટર ચાલુ થાય નહીં, બરાબર. એટલે આ વાત અહીંયા એની છે. પછી જ્યારે તમે સીપીયુની સ્વિચ ચાલુ કરો છો એટલે રૂમ નામની જે મેમરી હોય છે એની અંદર એ જશે, એની અંદર જે બાયોસ ઇનપુટ આઉટપુટ સિસ્ટમ છે એને ચેક કરશે. પછી એ જે પ્રોગ્રામ હોય છે બાયોસનો એને પોસ્ટ કહેવામાં આવે છે, કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, એટલે કે એ ચાલુ કરશે પોસ્ટ, બરાબર. પોસ્ટમાં જ્યારે ચેક કરશે, ચેક કર્યા પછી એની તપાસ કર્યા પછી એ ઉપયોગમાં લઈ શકાય કે નહીં, કે કંઈ એરર છે બધું ચેક કરશે. જો એરર કોઈ નહીં હોય તો એની અંદર તમારી ઓપરેટિંગ સિસ્ટમ હશે એને શોધશે. ઓપરેટિંગ સિસ્ટમ શોધ્યા પછી એને પાછી મેમરીમાં લાવીને એને લોડ કરશે, એટલે કે ચાલુ કરશે. અને એક વખત જે તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે એ ચાલુ થઈ જાય પછી જે કોમ્પ્યુટર છે એ આખી સિસ્ટમનું નિયંત્રણ જાતે કરે છે. એમાં આપણે કશું કરવાનું ના હોય. એકવાર ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ થવાનું ચાલુ થઈ જાય પછી જ્યાં સુધી એ તમારી ડિસ્પ્લે ના આવે ત્યાં સુધી એની અંદર આપણે કંઈ જ કરવાનું આવતું નથી. એ ઓટોમેટિક એની જે સિસ્ટમ છે ઓટોમેટિક એને જ્યાં જે સર્ચ કરવાનું હોય કે જ્યાંથી જે ડેટા લેવાનો ઓટોમેટિક લઈને ત્યાં તમને બતાવશે, બરાબર. તો જે આખી આ પ્રોસેસ છે, બરાબર, એ આખી પ્રોસેસને કમ્પ્યુટરનું બૂટિંગ કહેવામાં આવે છે, બરાબર. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.